હેલો ફ્રેન્ડ, જયમાં મુગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. તો નામ બોલવામાં થોડીક ડિફિકલ્ટી થાય, અઘરું લાગે, મતલબ કે કારણ કે થોડીક પ્રોબ્લેમ થઈ આ મારા નવા ચેનલમાં. 2026માં નવા વર્ષમાં પહેલો વ્લોગ છે. પ્રોબ્લેમ એ થઈ કે મારું જે જૂનું ચેનલ હતું એ માયરા માહિરા વિથ એમ બ્લેસિંગ નામથી હતું, અને એમાં મારે 5000 સબસ્ક્રાઈબર પણ થઈ ગયા હતા. બહુ મહેનતી બધું કર્યું હતું, પણ પ્રોબ્લેમ એ થઈ કે મારો ફોન ખરાબ થઈ ગયો હતો. તો એને લીધે બધું ડિલેટ કરવું પડ્યું, અને એમાંથી જ્યાં રિપેર કરવા દીધો ત્યાંથી ફોન આવ્યો કે બધું ફોટાને બધું ડિલીટ થઈ જાય. તો કંઈ પણ તમારી મીન્સ કે મેમરી આમાં નહીં રહે. તો મને એવું તાર મગજમાં ન આવ્યું કે આવી બધી પ્રોબ્લેમ આવી. તો મેં કીધું વાંધો નહીં, કારણ કે ફેસબુકમાં મેં કીધું ફોટા તો હે યુટ્યુબમાં ને બધું વિડીયો તો એ પાછું હું કરે લે. પણ તાર મને યાદ ન રહ્યું કે આ ઈમેલ આઈડી ને પાસવર્ડ ને એ બધું પૂરું થઈ જાય ને મને કંઈ એટલી પછી આટલું બધું નડીએ. તો મેં કીધું વાંધો નહીં, રિપેર થઈ જતો, કારણ કે ફોન વગર તો આપણે જરૂરી છે, કારણ કે કોઈ ભીમ આડાવડા હોય તો મારે ફોનની ઘેર જરૂર પડે, કોઈની કામકાજ હોય તો મેં કીધું જલ્દી રિપેર થઈ જતો હોય મીન્સ કે, તો કંઈ વાંધો નહીં. તો ફોન રિપેર થઈને તો આવ્યો, પણ એમાં એવું થયું કે જે મારું જૂનું બધું ડેટા હતા, ફોટા ને એ બધું એ નીકળી ગયું. મારી છોકરીઓના ફોટા, જેનો જન્મ થયો, બોર્નના ફોટા, એના વિડીયા બધું વયું ગયું. એ વાંધો નહીં, કારણ કે એ તમે એડજસ્ટ કરી લીધું કે ફેસબુકમાંથી ને બધું. પણ મેઇન પ્રોબ્લેમ એ થઈ કે મારું યુટ્યુબ ને ઈમેલ આઈડી અને પાસવર્ડ હું ભૂલી ગઈ, મને યાદ ને કંઈ. એમાં કામ છે કે મારું આ ચેનલ છે ને એ 5 વર્ષ પહેલાં બનાવેલું છે. લગભગ મને બહુ તો સાલ યાદ ને પણ 5 વર્ષ પહેલાં તો 26 છે ને, તો 2020માં કદાચ મેં બનાવ્યું હતું. તાર મારે થોડેક મેં તમને પહેલાં જ્યારે ચેનલ ચાલુ કર્યું હતું, આ માયરા માહિરા વિથ એમ બ્લેસિંગ નામનું, 2 વર્ષ પહેલાં, 2.5 વર્ષ પહેલાં, ત્યારે તમને કીધું હતું કે મારે ખાલી કપડાના મેં થોડાક ફોટા નાખ્યા હતું. તો તેદુનું ઈમેલ આઈડી ને પાસવર્ડ એમાં એ છે ને. તેદું ભીમે બનાવી દીધું એ ઈમેલ આઈડી, અને ત્યારે ભીમ પાસે નંબર પણ બીજા હતા, ફોન નંબર. એ પછી તો ભીમના 2-3 લગભગ નંબર બદલા. તો એવું કંઈ પણ એનો હે ને સોલ્યુશન જ નહીં, કારણ કે મેં બધાય પાસે હે ને સજેશન લઈ લીધું, જેની ફોનમાં ખબર પડતી હતી, સાયબર કાફેમાં જઈને યુટ્યુબવાળાની જે યુટ્યુબમાં કામ કરતા હોય એને આરી વાત કરી. તો એને કીધું કે એ તો તમે જ પ્રોબ્લેમ સોલ્વ કરે હગો, પણ એ થાય ને મને નથી લાગતું, નામુમકિન હે. કારણ કે કંઈ પણ ઈમેલ આઈડી ને પાસવર્ડ તમે ભૂલી જાઓ ને, તો તમારા પાસે ફોન નંબર જે આપણા હોય ને એનાથી આપણે મળી જાય. પણ એ ફોન નંબર એ પણ ભીમના બદલે ગાય છે કે એવું કોઈ ઓપ્શન જ નથી કે મારું ચેનલ પાછું લોગિન કરે હગા. તમે બધા જોવે હગો, હું જોવે હગા, પણ હું એમાં કોઈ વિડીયો કે ફોટો કે એ કંઈ અપલોડ ન કરે હગા, એટલે મીન્સ કે મારા મોબાઈલમાં લોગિન ન થાય. તો બહુ ટ્રાય કરી ને પછી માણસ નક્કી કે થાકે હારે ને માણસ પછી બીજા ઓલા રસ્તે વળે. જે તો મેં કીધું હેવ થવાનું જ ને, મહેનત કરી હતી બધું બરાબર. તો પછી વિચાર્યું કે બીજું જ ચેનલ બનાવવા બહુ ડિફિકલ્ટ લાગે, કારણ કે એ સમય પણ એકડો ઘૂંટો તો માંડ બગડે પૂગી ત્યાં જતાં 10 સુધી તો પૂગી નહોતી, 100 સુધી તો કીધું પૂગત, પણ બગડે ત્રગડે પૂગી હતી. એમાં એકડો માંડ કરે ને બધું કર્યું, તા તો એ બધું વ્યૂ ગયું. પણ કંઈ વાંધો નહીં, હિંમત ન હારવી, પાછું ચેનલ ચાલુ કર્યું. અને તેદું મેં નામ રાખ્યું હતું માયરા માહિરાનું. આજુ વખતે માયરા માહિરાનું નામ છે, પણ આજુ વખતે નામ થોડુંક ચેન્જ કર્યું, ટ્વિન્સ બ્લોગિંગ કર્યું, ટ્વિન્સ બ્લોગ કર્યું. તો આ નવું ચેનલ છે મારું, અને વ્લોગ પણ પહેલો જ છે 2026નો. તો બધાને હેપી ન્યૂ યર, જય માતાજી, જય મા મોગલ ને સીતારામ બધાય દાયરાની. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ ખાલી મેં વ્લોગ એટલા હાટું જ બનાવ્યો કે મારે તમારા બધાના સપોર્ટની જરૂર છે. સપોર્ટની જરૂર છે. મારા જે 5000 સબસ્ક્રાઈબર હતા એમાંથી ખાલી મને 2-3 હજાર સબસ્ક્રાઈબર સપોર્ટ કરીએ. મારા આ જે વિડીયો મેં બનાવ્યો એની લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ ને, તો ઘણો પણ મને સપોર્ટ મળીએ. કારણ કે વિડીયો જોવે તો માણસ શેર સબસ્ક્રાઈબ કરીએ
તો તમારા સપોર્ટની મુझे સોરી મને ખાસ જરૂર છે. તો ને થોડીક છે ને મારે બોલવાની આદત એવું છે કે મારે બોલવું હોય આપણી જ ભાષામાં, મારી ભાષામાં મેરની. પણ 8-9 વર્ષથી અમે સિટીમાં મીન્સ કે કચ્છમાં તમને ખબર જ છે બધાને કે રહીએ, તો ક્યારેક ખબર નહીં બોલાય જ જાય, ન બોલવું હોય. અને અમે ઘરમાં તો આપણી જ ભાષા વાપરીએ અને છોકરીઓને પણ એ જ શીખવાડીએ. પણ ઓલું આપણે ન કહીએ કે કારિયા ભેગો ધોર્યો પડે પણ વાન ન આવે પણ હાન આવી જાય. તો મતલબ કે એ ભાષા બોલાય જ જાય. મારે ન બોલવી હોય, ઘણા એ નહીં થાય કે સિટીમાં ગયા જેમ સુધરે ન ગામ હોય, પણ એ આદત જ પડે જાય. જો કારણ કે આ આપણી મેરની ભાષા છે ને મને બહુ ગમે ને આપણી ભાષા ઉપર તો બધાની પ્રાઉડ હોય. તો પછી આપણી દુનિયાના ગમે એ ખૂણે જઈએ તો આપણી ભાષા તો આપણી ભાષા જ રહેવાની છે મેરની. ને મીઠી ભાષા છે, એ બોલવાની પણ મજા આવે અને જે જોતા હોય એને સાંભળવાની પણ મજા આવે. પણ કામ છે કે આ હે ને બધા બારગાવી બોલી બદલાય એના જે આ ભાષા બદલાઈ જાય. તમે અમુક બોલો ને તો એ ન સમજે તો પછી આપણી એ ભાષામાં જ બોલવું પડે. દાખલા તરીકે તમે બોલો કે આપણામાં કે કાં ગાતા, તો એ ન સમજે કે કાં ગાતા મતલબ. પછી આપણે કે ભાગે આવ્યા તો એમાંય ન સમજે. ક્યારેક મારી માં હે ને એવા ઓલા કરતા હોય કે પોરો ખાવ ને આય તેમ, તો સામેવાળા પૂછે ગીતાબેન કામ કે બા મતલબ કે મારી માતે એ જ બોલે પણ મારે સમજાવવું પડે. એટલે મતલબ મને પણ આદત પડી ગઈ એ ભાષા બોલવાની. તે અમુક શબ્દ એ ભાષાને આવે જાય. બાકી મને આપણી જ ભાષા ગમે અને આપણી જ ભાષામાં વિડીયો બનાવવાનો ગમે. હા, મારી છોકરીઓને હું આપણી ભાષામાં જ ઘરમાં તો વાત કરતા હોય બધાય, પણ એ થોડીક બહાર જઈને થોડુંક શીખતી હોય ને થોડુંક આપણી ટેવ પડી ગઈ એને લીધે. અને આ તો ભાષા ઉપર આખો ટોપિકનો વિડીયો ન બને તો સારું. અને એ ભાષાની મૂકીએ એવા આપણે તરીકે ની વાત કરીએ બીજી તો ચેનલની. તો ચેનલની તમારે મને બધાયની સપોર્ટ કરવાનો હોય. મારા વિડીયોને શેર કરજો, જેટલો બને એટલો ટાઈમ કાઢીને શેર કરજો. તમે બધાએ મને બહુ સપોર્ટ કર્યો અને ઘણા બધા મને મેસેજ કરે ફેસબુકમાં અને શોર્ટ વિડીયો મૂકતી હોય માયરા માહિરાના. તો કે આમ ક્યુટ હે, આમ હે, તેમ હે બધાય. તો એ માટે તમારો થેન્ક યુ માયરા માહિરાને એટલો પ્રેમ આપવા બદલ. એમાં તો હું કારણ કે વિડીયો બનાવતી ન હોય અને મારો એકેય વિડીયો બોલવાનો ન હોય એટલે હું તમને થેન્ક યુ ખાલી શબ્દોમાં લખીને મોકલે હગા. પણ આજ વિડીયો બનાવ્યો તો એમાં ફેસબુકમાં અને ઇન્સ્ટામાં જેટલા માયરા માહિરાને પ્રેમ કરે, એની લાઈક કરે, એ બધાયનો આભાર. અને એમાં પણ તમે બધાય મને બહુ સપોર્ટ કરો ફેસબુકમાં ને ઇન્સ્ટામાં પણ. આમાંય તમારી જરૂર છે, ખાસ તો યુટ્યુબમાં જ જરૂર છે. કારણ કે મારું મેન પ્રોફેશનલ કામ કયો ને તો ઇન્સ્ટામાં મને એટલી બધી ઇન્ટરેસ્ટ નથી. અને ફેસબુકમાં તો પહેલેથી આપણે યુઝ કરતા કરીએ. એમાં ફેસબુકમાં પણ 7,000 ફોલોવર્સ છે. પણ વધારે ઇન્ટરેસ્ટ મને ખબર નહીં, પહેલેથી યુટ્યુબનો શોખ પણ મારો યુટ્યુબનો જ હતો. કે મારે જોબ પણ, કારણ કે હું પણ ભણેલી છે તો મને જોબ મળતી હતી ગમે એ કામ. પણ જ્યારથી મેં યુટ્યુબનું નામ આપ્યું બધાના વિડીયો જોતી ને, મારી થોડીક બોલવાની સ્પીડ છે તો તમને સાંભળવામાં કંટાળો ન આવે. ધીમે બોલવાની ટ્રાય કરા પણ તો એ સ્પીડમાં જ બોલાઈ જાય. તો એ જ મને થતું કે મારે કોઈ જોબ નથી કરવી કે મારે કોઈ બીજું કંઈ કામ નથી કરવું. એક મને કપડાના બિઝનેસનો શોખ હતો તો એ તમે પૂરો કરી લીધો, 4-5 વર્ષ કર્યો ને એમ બંધ કરી દીધું. હજે એ શોખ છે હું કરી કન્ટિન્યુ ધીમે ધીમે. ને ખાલી બેઠું રહેવું ને એના કરતાં કંઈક કામ કરવું મને ગમે. પણ યુટ્યુબ મારું સપનું હતું. પણ એ મેં તમને જ્યારે મારું ચેનલ ચાલુ કર્યું હતું આ માયરા માહિરાનું, ત્યારે પહેલાં જ વ્લોગમાં કીધું હતું કે થોડીક ઘરની પ્રોબ્લેમને લીધે, કારણ કે પહેલાં 5 વર્ષ પહેલાં યુટ્યુબનું એટલું બધું નહોતું. એ અમુક કાંક કોઈક વિડીયા બનાવતા ને એમાં આપણી જ્ઞાતિમાં તો ઓછું જ હતું. ભારતીબેન ને રામદેવભાઈને બનાવતા, બાકી તો ઓછા જ હતા. એ તો આપણામાં પણ બધા ફ્રી માઇન્ડલી થઈ ગયા અને બધાની ઘરનાય પણ બધાય સપોર્ટ કરે. પણ ધીમે ધીમે મને પણ મંજૂરી મળી. ને મારું કહેવાનું કે જ્યાં સુધી આપણું ફેમિલી જે કામમાં ખુશ ન હોય ને એ કામ કોઈ દી આપણી લાઈફમાં ન કરવું જોઈએ. કારણ કે તો આપણી સક્સેસ ન જાય. તો મને 2-2.5 વર્ષ 3 વર્ષ પહેલાં મારું યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની પરમિશન મળી. તો ચાલુ કર્યું
તો એ મારું સપનું હે, મતલબ કે હું એમ કહેવા માંગા તમને કે ઇન્સ્ટા ને ફેસબુકમાં હું તમને સામેથી કે કાંઈ વાંધો નહીં, લાઈક ફોલો ન કરો તો, પણ આમાં મને સપોર્ટ કરજો યુટ્યુબમાં, કારણ કે મારે સક્સેસ હાસિલ કરવી, ધીમે ધીમે મારે આગળ વધવું. મને ફ્યુચર બને કે ન બને, ફ્યુચર તો ઓકે, પણ મારો શોખ છે એક જાતનો કે યુટ્યુબમાં મારે કામ કરવું, કામ કરવું, આમ પ્રોફેશનલ રીતના પણ કામ કરવું, અને એક હું ખુશ થાય યુટ્યુબમાં વિડીયો બનાવવા. તો એટલો ઇન્સ્ટામાં ને ઓલામાં વિડીયો મૂકે ને એટલો મને યાદ ન હોય કે કોઈ જોયો કે ન જોયો, પણ મેં યુટ્યુબમાં એક ભલે ને માહિરાની ક્લિપ નાની એવી શોર્ટ્સ રીલ્સ શોર્ટ્સ નાખ્યો હોય તો એ મને થાય કેટલા જણાને જોયો, કારણ કે આપણી ક્રેઝ હોય અમુક વસ્તુનો. તો મારો યુટ્યુબનો શોખ છે, તો એવા હાટું તમને બધાને હાથ જોડીને રિક્વેસ્ટ કરા કે મારા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો ને સપોર્ટ કરજો મણી. તો બસ આ વિડીયો આ માટે જ બનાવ્યો હતો, તો પ્લીઝ સપોર્ટ મી.